નર્મદા જિલ્લાના આદિવાસી ગામ એવા તુમડાવાડીમાં લોકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। વિકાસની વાતો વચ્ચે આ ગામની વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત ગામની સ્થિતિ અંગે જોઈએ આ ખાસ રિપોર્ટ। આ દ્રશ્યો છે નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના તુમડાવાડી ગામમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો કોતેડામાંથી પાણી પીવા મજબૂર બન્યા છે। ગામની નજીક આવેલા ગંદા ખાબોચિયાનું દૂષિત પાણી પીવું એ અહીંના લોકોની કોઈ પસંદગી નથી, પણ જીવવા માટેની આખરી મજબૂરી છે। ગામમાં વીજળી, પાણી અને રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। કે આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। હાલ તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। અહીંયા લગભગ 150 જેટલા ઘરો છે, એમાં સરકારશ્રીની કોઈ જાતની યોજનાનો લાભ નહોતો। અહીંયા આંગણવાડી ના મળે, સ્કૂલ ના મળે અને બીજું કે રોડ રસ્તા નથી, તો કુદરતી બીમાર થતા હોવાથી લોકો ઝોલી કરીને એ લોકો કણબીપીટા સુધી લઈ જાય છે। છેવાડાના આદિવાસી ગામમાં યોગ્ય રસ્તાની સુવિધાના અભાવે ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ સેવા પણ ગામ સુધી પહોંચી શકતી નથી। બાળકો માટે શાળાની સુવિધા નથી। ગામની દયનીય પરિસ્થિતિ વિશે માહિતી મળતા જ નવનિયુક્ત પ્રમુખ સહિતના આગેવાનો ગામે પહોંચ્યા હતા અને તાત્કાલિક બોરવેલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે જ શાળા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રમુખે ખાતરી આપી હતી। ચિકદાના અમે બન્યા છે ત્યારે આજે આ લોકોને પહેલી સુવિધા અમે પાણીની પૂરી પાડી છે। હજી જે કંઈક સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને સલાહ સૂચન મુજબ અમે આજે તુમડાવાડી ગામને અમે યોજના પૂરી પાડીશું। આ શરૂઆત કર્યો છે અમે। એકદમ ગંભીર હાલતમાં નાના બાળકો ભણવા લાયક છે, તે આજે આંગણવાડી હોય તો આંગણવાડીમાં ભણે, સ્કૂલ હોય તો સ્કૂલમાં ભણે। એ કોઈ સરકારની ગાઈડલાઈન નથી અને અહીંયા સ્કૂલ નથી, તો એના માટે અમે જેટલું બને એટલી કોશિશ કરીશું। તુમડાવાડી જેવા કેટલાક ગામો છે કે જે હજી પણ વિકાસથી વંચિત છે। ત્યારે આવા ગામોમાં વિકાસની લહેર ક્યારે પહોંચશે તે એક મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ TV13 ગુજરાતી।